નર્મદા જિલ્લાના વડુ મથક રાજપીપળામાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રત્નસિંહજી મેડા મેમોરિયલ એવોર્ડનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સામાજિક અગ્રણી વિરાજકુમાર મેડા દ્વારા તેમના દાદા સ્વર્ગસ્થ રત્નસિંહજી મેડાની સ્મૃતિમાં સ્થાપિત આ એવોર્ડ આદિવાસી સમુદાયના વ્યક્તિઓ દ્વારા અસામાન્ય યોગદાનને સન્માનિત કરે છે। રત્નસિંહજી મેડા મેમોરિયલ એવોર્ડ દર વર્ષે આદિવાસી સમુદાયના ઉત્કૃષ્ટ વ્યક્તિઓને એનાયત કરવામાં આવશે, જેમનું કાર્ય શિક્ષણ, સશક્તિકરણ અને સામાજિક ન્યાય દ્વારા રત્નસિંહજી મેડાએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે 72 શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી હતી। પ્રતિષ્ઠિત શિક્ષણ શાસ્ત્રી અને સમાજ સુધારક રત્નસિંહજી મેડાએ આદિવાસી સમુદાયોના ઉત્થાન માટે પોતાનું જીવન સમર્પિત કર્યું। રાજપીપળાના રાજવી પરિવારના સમર્થનથી તેમણે આશ્રમ શાળાઓ, છાત્રાલયો, શાળાઓ અને કોલેજો સહિત 72 શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરી, જેમાં વંચિત આદિવાસી બાળકોને નિઃશુલ્ક શિક્ષણ અને સહાય પૂરી પાડવામાં આવી। તેમના કાર્યથી સમગ્ર પ્રદેશમાં આદિવાસી સશક્તિકરણનો પાયો નાખ્યો। આ પુરસ્કાર આદિવાસી સમુદાયના પ્રતિષ્ઠિત સિદ્ધિઓને ઓળખે છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે હનુમાન જયંતિ એ નિસ્વાર્થ સેવા પર ચિંતન કરવાનો પ્રસંગ છે અને આજે આપણે કર્મયોગી રત્નસિંહજી મેડાને યાદ કરીએ છીએ, જેમણે સાચી સેવા અપેક્ષા વિના હોવી જોઈએ અને રત્નસિંહજી તેનું જીવંત ઉદાહરણ હતા। વિરાજકુમાર મેડા આ પુરસ્કારથી કલ્પના કરનાર વિરાજકુમારી મેડાએ જણાવ્યું કે મારા દાદા રત્નસિંહજી મેડાએ જીવનભર નિસ્વાર્થ સેવાની ભાવનાને મૂર્તિમંત કરી સાચી સેવા અપેક્ષા વિના હોવી જોઈએ અને તેઓ તેનું જીવંત ઉદાહરણ હતા। રત્નસિંહજી મેડા પુરસ્કાર સાથે અમે તેમના વર્ષાનું સન્માન કરીએ છીએ, અમે એને આગળ ધપાવનાઓનું સન્માન કરીએ છીએ। રત્નસિંહજી અને રાજ પરિવારની ભાગીદારીએ ઘણા લોકો માટે ઉજ્જવળ ભવિષ્ય ઘડવામાં મદદ કરી। માનવેન્દ્રસિંહ ગોહિલ, રાજપીપળાના રાજકુમાર અને એવોર્ડ પસંદગી સમિતિના સભ્ય માનવેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે રત્નસિંહજી મેડાએ શિક્ષણમાં એક ચળવળને પ્રેરણા આપી, જેણે આદિવાસી સમુદાયોની પેઢીઓને સશક્ત બનાવી છે। પુરસ્કાર પ્રાપ્ત કર્યા પ્રોફેસર ડૉક્ટર મધુકર પાડવી, જેમણે તેમના 32 વર્ષના શૈક્ષણિક કારકિર્દીમાં 6 પુસ્તકો લખ્યા છે અને અસંખ્ય પેપર્સ પ્રકાશિત કર્યા છે। તેઓ રત્નસિંહજી મેડા દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી હતા। પ્રોફેસર એસ પ્રસન્નાશ્રીએ 3 દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું છે, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યા છે અને 32 પુસ્તકો પ્રકાશિત કર્યા છે। હનુમાન જયંતિ નિમિત્તે રાજપીપળામાં આયોજિત આ સમારોહમાં મુખ્યમંત્રી, રાજપીપળા રાજપરિવારના સભ્યો, ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને અભિનેતા અને ભૂતપૂર્વ સાંસદ ડૉક્ટર નીતિશ ભારદ્વાજ સહિત પુરસ્કાર પ્રાપ્ત કર્યા હતા। પ્રોફેસર ડૉક્ટર મધુકર પાડવી, જેમણે તેમના 35 વર્ષના શૈક્ષણિક કારકિર્દીમાં 6 પુસ્તકો લખ્યા છે અને અસંખ્ય પેપર્સ પ્રકાશિત કર્યા છે, તેઓ રતનસિંહજી મેડા દ્વારા સ્થાપિત શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થી હતા। પ્રોફેસર એસ પ્રસન્નાશ્રીએ દાયકાથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપ્યું છે, અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મેળવ્યા છે। गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल और सम्मानीय मंच, आप सबका स्वागत है यहाँ पे। गांधी जी ने अहिंसा ने परम धर्म को गणाव्યું હતું, એ જ રીતે રતનસિંહજી મેડાએ સેવાને મોટું કાર્ય બનાવ્યું હતું। આજના પાવન દિવસે જ્યારે હનુમાન જયંતિનો દિવસ છે, ત્યારે આપના તરફથી એક અપેક્ષા રાખું છું કે સાથે બોલો, જય શ્રી રામ। આપ સૌનું સ્વાગત છે। રતનસિંહજી મેડા વિશે જેટલું કહીએ એટલું ઓછું। હું એક દીકરી તરીકે અત્યંત ગર્વિત છું કે આજના શુભ પ્રસંગે આપ સૌ બધા ભેગા થયા છો અને આટલા મોટા પ્રસંગે મને માન આપવા માટે થઈને ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી શ્રી મને મળવા માટે અને આપની સાથે સંપર્કમાં આવ્યા છે। સેવાનું કાર્ય એવું છે કે કાયમ નિસ્વાર્થનું હોય અને જે મારા દાદાએ દાદાજીએ એટલું બધું મોટું સેવાનું કાર્ય કર્યું કે આજે જ્યારે ભેગા થયા છે તેઓ ત્યારે નર્મદાના સિંહની ગર્જના આજે સંભળાતી હોય એવું લાગે છે। આપ સૌનું ખૂબ સ્વાગત અને સાથે સાથે આજે જ્યારે રત્નસિંહજી મેડા મેમોરિયલ એવોર્ડનું ઘોષણા કરવી જઈ રહી છું, એટલે આપ સૌનું એમાં સ્વાગત છે અને થેન્ક યુ સો મચ। નર્મદા જિલ્લાના એક સમયના મિની કાશ્મીર ગણાતા રાજપીપળામાં સ્વર્ગસ્થ રત્નસિંહજી મેડા મેમોરિયલ એવોર્ડ ના સુંદર કાર્યક્રમમાં અહીં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના
સબળ વહીવટ કરતા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સમયના અભાવે બધાનું નામનો ઉલ્લેખ સંબોધન કરતો નથી, સ્વાગત થયું એવું સન્માનીય મંચ, ઉપસ્થિત સર્વે, આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજપીપળા તથા આસપાસથી પધારેલા સૌ આમંત્રિત મહાનુભાવો, રાજપીપળાની ભૂમિ એક પાવન ભૂમિ છે. એક સમય મેં આપણા મુખ્યમંત્રી સાહેબને ગાડીમાં બેસીને વાત કરી કે આ મિની રાજપીપળા કહેવાતું, અહીંયા ગુજરાતી ફિલ્મો ને હિન્દી ફિલ્મોના સિરિયલોના શૂટિંગ અહીંયા થતા, એટલું ભરપૂર કુદરતી સૌંદર્ય અહીંયા છે હતું. અને આ રાજપીપળા ભૂમિને ઉજાગર કરવા માટે અહીંના મહારાજા સાહેબના પરિવારે રત્નસિંહજી મહેડા સાહેબ સાથે મળીને જે આદિવાસીની જે સેવા કરી છે, એમાં શિક્ષણથી શરૂઆત કરી. તો માનવેન્દ્રસિંહ કીધું તે પ્રકારે એના મોટા ભાગની જે સ્કૂલો કે કોલેજોના મકાનો જે છે એ મહારાજા સાહેબના પરિવારે જે ભેટ આપેલા એ મકાનો છે, બિલ્ડિંગો છે, એમાં શાળા કોલેજો અને અન્ય સરકારી કચેરીઓ ચાલે છે. તો રાજપીપળા એક મિની વિદ્યાનગર પણ ગણાતું એ પ્રસ્થાપિત કર્યું સ્વર્ગસ્થ રત્નસિંહજી મહેડા સાહેબે. રત્નસિંહજી મહેડા સાહેબે આ વિસ્તારને ઉપર ઉઠાવવા માટે એમને અનેક મહાપુરુષોના નાટકો પણ ભજવનાર આદિવાસી વિસ્તારની અંદર જઈ અને આદિવાસી વસ્તીને જાગૃત કરવાનું, સમાજને જાગૃત કરવાનું ભગીરથ કાર્ય કર્યું અને પાયામાં શિક્ષણ પર એમને ખૂબ ભાર મૂક્યો. અને એના કારણે રત્નસિંહજી મહેડા સાહેબે અહીંયા વિરાજભાઈ કીધું તે પ્રકારે હું એમના પૌત્રી વિરાજને અભિનંદન આપું કે એમને રત્નસિંહ મહેડા સાહેબના કાર્યને બિરદાવવા માટે આપણા મુખ્યમંત્રીને અહીંયા બોલાયા છે. અને આવનારા દિવસો આનો જબરજસ્ત મોટો ફક્ત નર્મદા જિલ્લાથી નહીં પણ ગુજરાતને આનો ફાયદો થવાનો છે, જે મુખ્યમંત્રી આવ્યા છે એના કારણે. તો એવા રત્નસિંહજી મહેડા સાહેબે આદિવાસી સમાજના બાળકોને અહીંયા વિદ્યાનું જ્ઞાન મળે એના માટે ભગીરથ કાર્ય કરે છે. રાજપીપળાની હર્ષદજીની કૃપા આખા ગુજરાત પર છે ને નર્મદાએ આખા ગુજરાતને કાયાપલટ કરી નાખી છે. એટલે આપણા નર્મદા જિલ્લાના રાજપીપળાના લોકો સૌ ભાગ્ય પાડી છે, સાગે ચડે. આ પ્રસંગે મારા મુખ્યમંત્રી અહીંયા પધાર્યા છે કે જે ખરેખર એવા ગુજરાત સરકારની અંદર વિકાસના માર્ગે એક પકડથી મક્કમતાથી એવા નિર્ણય લે છે કે ઘણા બધા લોકોને અચંબોમાં પામી જાય છે. એવા મજબૂતાઈથી ગુજરાતને વિકાસના માર્ગે લઈ રહ્યા છે, આગળ વધારી રહ્યા છે. એમાં રાજપીપળા પણ નર્મદા જિલ્લો 50 જિલ્લો ગણાય છે, પણ એ પણ આની સાથે વિકાસના માર્ગે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યો છે. આ પ્રસંગે બોલવાનું મારે નહોતું પણ સાહેબના કારણે મારે બોલવું પડ્યું. મને સૌ શાંતિથી સાંભળે સૌને નમસ્કાર. ભારત માતા કી જય હિન્દ.